ઉનાળાના કહેર વચ્ચે અડીખમ દસાડા પીજીવીસીએલના અધિકારીઓ અને સ્ટાફની રાત દિવસની સરાહનીય કામગીરી। દસાડા તાલુકામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારેથી અતિભારે વરસાદમાં દસાડા પીજીવીસીએલના કાર્યપાલક એન્જિનિયર અને તમામ સ્ટાફ દ્વારા સખત રાત દિવસ લાઇન ઉપર રહી જે જીવના જોખમે ઘરે પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી છે, જેના કારણે દસાડા ગામ અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પણ લાઇટ બાબતે ફરિયાદ હોય તરત સ્થળ પર પહોંચ્યા વરસતા વરસાદમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા વચ્ચે જીવના જોખમે અડીખમ ઊભો રહી છે ફરજ બજાવતા આ સરાહનીય કામગીરી બદલ તમામ અધિકારીઓ સ્ટાફને અભિનંદન। આપણે બધા પોતાના ઘરમાં એસી ને પંખાની નીચે આરામથી બેસીને જરા સરખો પાવર ગુમાવતા તુરંત ફોન ગુમાવી દઈએ છીએ। હજુ સુધી લાઇટ કેમ નથી આવી? તમારી સર્વિસ સારી નથી? જરા વિચાર તો કરો ખરા। 230 વોલ્ટના ઘરના સપ્લાયની સ્વિચ પકડતી વખતે પણ જેમના હાથ ધ્રુજે છે તે જ લોકો 11,000 વોલ્ટના જીવંત પ્રવાહ વચ્ચે ઊંચા પોલ પર જીવનના જોખમે કામ કરી રહેલા સ્ટાફને પળવારમાં ધોબીનો ટોપલો ઓઢાડી દે છે। જ્યારે કુદરત કહેર વર્તાવતી હોય, વરસાદ વરસી રહ્યો હોય અને આખી દુનિયા પોતાના ઘરમાં સુરક્ષિત બેઠી હોય ત્યારે આ સ્ટાફ અંધારામાં પવનની થપાટો વચ્ચે તમારા ઘરને દીવો સળગતો રાખવા માટે મોત સામે ઝઝૂમી રહ્યો છે। તમારો એક ફોન અને ગુસ્સો આ મહેનતુ એન્જિનિયર અને કર્મચારીઓના ઉત્સાહને તોડી નાખે છે। શું ક્યારેય આપણે એવું વિચાર્યું છે કે આપણી એક ફરિયાદ પાછળ કોઈ માણસ પોતાના પરિવારની ચિંતા મૂકીને જીવ જોખમમાં મૂકી રહ્યો છે? આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।